થરા ખાતે જૂના ગંજમાં મન કી બાતના કાર્યક્રમમાં પાલનપુરના પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા. ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા જૂના ગામ તળમાં જાગોસર તળાવની બાજુમાં આવેલ કમિટી હોલમાં પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા બ્રાહ્મણના અધ્યક્ષ સ્થાને થરા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજના પ્રમુખ નટુભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં 26 જુલાઈ 2026 રવિવારના રોજ સવારે દેશના યશસ્વી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના 136મા એપિસોડ સાંભળવાનું આયોજન બૂથ નંબર 176માં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ભારતની રક્ષા શક્તિ, ખેલ શક્તિ, યુવા શક્તિ અને સામૂહિક જનશક્તિ થકી દેશે પ્રાપ્ત કરેલ વિવિધ સિદ્ધિઓ તેમજ દેશમાં આવેલા સકારાત્મક પરિવર્તનો વિશે માહિતગાર થઈ પ્રેરણાદાયી માર્ગદર્શન મેળવ્યું. આવા કાર્યક્રમો દરેક કાર્યકરને રાષ્ટ્રીય સેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે. મન કી બાત માત્ર સંવાદ નથી, પરંતુ જનતા અને દેશના નેતૃત્વ વચ્ચેનું વિશ્વાસનું મજબૂત સેતુ છે, તેમ કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિએ જણાવ્યું. રેખાબેન ખાણેસાનું પ્રજાપતિ સમાજ દ્વારા સાલ ઉઠાડી સન્માન કર્યું. ત્યારે જેવતભાઈ પ્રજાપતિ, મનુભાઈ પ્રજાપતિ, અમૃતભાઈ પ્રજાપતિ, નગરપાલિકા કર્મચારી ભાવિનભાઈ પ્રજાપતિ, નટુભાઈ રાવળદેવ, શિક્ષક પ્રવીણભાઈ પ્રજાપતિ, શંભુભાઈ પ્રજાપતિ, શિક્ષક દશરથભાઈ પ્રજાપતિ સહિત જૂનગંજ બંજારમાંથી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નેટવર્ક પ્રજાપતિ.